બનાસકાંઠા જિલ્લાના ભાભરથી સુઈગામ નેશનલ હાઈવે ઉપર અબાડા ગામ નજીક હાઈવે ઉપર કપચી નાખીને અધવચ્ચે કામ છોડી મૂકતા આવતા જતા વાહન ચાલકો હેરાન થઈ ગયા છે। ભાભરથી વાઢિયાપુરાના બસ સ્ટેશન સુધી હાઈવે જર્જરિત હાલતમાં હોવાને કારણે ઘણા સમયથી વાહન ચાલકો હાલાકી વેઠી રહ્યા છે। ત્યારે ભાભર સુઈગામ નેશનલ હાઈવે ઉપર રોડના ગરનાળાના કામ દરમિયાન મોટા ખાડાઓ ખોદી કપચી નાખીને હાઈવેનું કામ અધવચ્ચે મૂકી દેવામાં આવતા વાહન ચાલકોની મુશ્કેલી વધી ગઈ છે। ભાભર સુઈગામ આવતા જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા, જેમાં ભાભરના અબાડા ગામ પાસે બે જગ્યાએ કામ પૂરું ન કરતા વાહન ચાલકો અટવાયા હતા। જોકે રોડ પર પાથરવામાં આવેલી કપચીને કારણે અનેક બાઇક ચાલકોનો નાના મોટા અકસ્માતનો ભોગ બની રહ્યા છે। નાબાર્ડ ટુરિઝમને જોડતો રોડ હોવાને કારણે બહારથી આવતા જતા વાહન ચાલકોને મોટા કપચીઓના કારણે ટાયર પંચર થતા હેરાનગતિનો ભોગ બન્યા છે। જ્યારે જવાબદાર તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે અધવચ્ચે કામ મૂકી દેવામાં આવતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે આવતા દિવસોમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા કપચીનો નિકાલ કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠી છે। આ રસ્તો છેલ્લા ઘણા સમયથી જર્જરિત કપચા પડ્યા, શું સમસ્યા છે આ રસ્તાની? સમસ્યા એટલે દિવાળી પહેલા આ રસ્તાનું કામગીરી ચાલુ હતી। દિવાળી પહેલા આ રસ્તાના ખાડા કરી નાખ્યા હતા। ખાડા કર્યા ત્યારે આ કપચા લગભગ 1.5 મહિનાથી છે। 1.5 મહિનાથી લગભગ 2 થી 3 અકસ્માત થયા છે। કંઈકની એક્સેલો તૂટી છે, કોકનો બાઇક પટકાણા છે, પંચરો પડ્યા છે, પણ તંત્રને આની કોઈ થતી નથી। અને આ મારે આ નેળીએથી છોકરા આવે છે, રોજ સ્કૂલે જાય છે ભણવા, છોકરા નવા પહેરીને આવે તો આરે આ લફડો માથે પડીને હાવ મેલા થઈ જાય। છોકરાને બહુ તકલીફ પડે છે, તોય તંત્રની નિંદ્રાઓ ઘડતી નથી। તોય કંત્રાટી અને તંત્રની મિલી ભગત હોય એવું મને લાગે છે। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એટલે ભાભર અને સુઈગામને સરહદી વિસ્તાર કહેવામાં આવે છે, જેમાં ભાભરથી વાઢિયાપુરા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। ત્યારે વચ્ચે એક પુલિયું બન્યું છે, જે પુલિયાની અંદર મોટા કપચાઓ નાખવામાં આવે છે। કપચાઓને કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। છેલ્લા કેટલાય મહિનાઓથી દિવાળી પહેલાના આ કપચા નાખેલા છે। અનેક લોકોની એક્સલો તૂટી ગાડીઓની, અનેક લોકોના ગુટકાઓ તૂટ્યા, અનેક લોકોના અકસ્માત થયા, અનેક લોકો મરતા બચ્યા, અને તે છતાં પણ હજુ સુધી લગતા તંત્રની ઊંઘ ઉઠતી નથી। ત્યારે મારી સાથે આના સ્થાનિક જોડાઈ રહ્યા છે। વાહન ચાલક શું કહેવા માંગે છે છેલ્લા ઘણા સમયથી આ કપચાઓ બાબતે? આ 4 થી 5 મહિનાથી આવું નાખેલું છે। બાઇક લઈ ચાલા તો આંખ ઉભરતી નથી, અને તંત્રને આનું કાંઈ ના કરે તો પાણી તો છાંટવું જ પડે। આંખું ધૂળ ભરાઈ જાય આંખમાં, એટલે માટે જેમ મળે એમ જલ્દી આનું કામ થાય એવું વિચારું છું। તમે જોઈ શકો છો, એક નહીં અનેક વાહન ચાલકો અહીં પરેશાન થઈ ચુક્યા છે। હું ગત રાત્રે નીકળ્યો ત્યારે એક બોલેરો ચાલકને એક્સલ તૂટવાને કારણે મડ બચ્યો, તો એને આગળના દિવસે એક લોડિંગ ડાલાવાળાને ટાયર નીકળી જતા એ પણ મરતા બચ્યા। તો ત્યારે કોની રાહ જોઈ રહ્યું છે તંત્ર? જો કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો કોણ જવાબદાર રહેશે? અહીં અનેક લોકો હાઈવે ઉપર વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે। અનેક લોકોની આ સમસ્યા છે, જલ્દી નિરાકરણ કરવામાં આવે, નહીતર આગામી મોટી દુર્ઘટના થવાની ભીતિ સેવાઈ રહી છે। વીકેની ચેનલ બાબુભાઈ ચૌધરી, ભાભર, બનાસકાંઠા।